બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ. હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું. આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો. ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે. સજ્જનો, આજની વિડીયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે. તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેમની વૃશ્ચિક રાશિ છે. આજની વિડીયો વૃશ્ચિક રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે આજની વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દેવતાઓના ગુરુ એટલે કે દેવગુરુ બૃહસ્પતિ 11 માર્ચથી પોતાની વક્રી અવસ્થાથી માર્ગી અવસ્થામાં આવી રહ્યા છે. આ ખૂબ મોટો એક શુભ યોગ અને ખૂબ મોટો એક રાજયોગ અને ખૂબ મોટો એક ભાગ્યનો પરિવર્તન વૃશ્ચિક રાશિવાળાઓના જીવનમાં લઈને આવશે. કયા પ્રકારની મુખ્ય ભૂમિકા નિર્માણ થઈ રહી છે? કારણ કે દેવગુરુ બૃહસ્પતિ જ્યાં જે ભાવમાં તમારી કુંડળીમાં વક્રીથી માર્ગી થઈ રહ્યા છે, અને બીજી વાત તેમની 3 દૃષ્ટિઓ જે કે બૃહસ્પતિની 3 દૃષ્ટિઓ અમૃતમય દૃષ્ટિ વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં માનવામાં આવી છે. 5મી દૃષ્ટિ, 7મી દૃષ્ટિ અને 9મી દૃષ્ટિ આ જે ભાવોમાં પડી રહી છે તે ભાવોમાંથી ખાસ કરીને લાભ મળશે વૃશ્ચિક રાશિવાળાઓને. કેવું રહેવાનું છે ગુરુનું માર્ગી રહેવું, આવો જાણીએ. સૌથી પહેલાં તમારો ચાર્ટ આગળ લાગેલો છે. વૃશ્ચિક રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલાં આપણે જાણીએ દેવગુરુ બૃહસ્પતિ ક્યાં ગોચર કરી રહ્યા છે તમારા ચાર્ટમાં. જુઓ, વૃશ્ચિક રાશિ દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના અષ્ટમ ભાવમાં વક્રીથી માર્ગી અવસ્થામાં આવી રહ્યા છે. 11 માર્ચે 12 ડિસેમ્બર સુધી રહેશે. ખૂબ મોટો સમય છે અને દેવગુરુ બૃહસ્પતિ ખૂબ જ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે અને તમે સ્વયં રિયલાઇઝ કરશો આ વસ્તુને કે તમારા જીવનમાં તે ઘટિત થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક દેવગુરુ બૃહસ્પતિ અષ્ટમ ભાવમાં વક્રીથી માર્ગી થશે, ગોચર કરી રહ્યા છે અષ્ટમ ભાવમાં અને અહીંથી દેવગુરુ બૃહસ્પતિની 5મી દૃષ્ટિ સીધી કુંડળીના દ્વાદશ ભાવમાં પડી રહી છે. 7મી દૃષ્ટિ દેવગુરુ બૃહસ્પતિની સીધી ધન ભાવમાં પડી રહી છે એટલે કે બીજા સ્થાને, અને દેવગુરુ બૃહસ્પતિની અંતિમ 9મ દૃષ્ટિ સીધી કુંડળીના ચતુર્થ ભાવમાં પડી રહી છે જે ગાડી, ઘોડો, ભવન, ભૂમિ, મિલકતનું સ્થાન છે. હવે જુઓ, સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ દેવગુરુ બૃહસ્પતિનું અષ્ટમ હોવું. જુઓ, અષ્ટમ દેવગુરુ બૃહસ્પતિ વક્રીથી માર્ગી થશે તો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા જો વૃશ્ચિક રાશિવાળાઓના જીવનમાં ચાલી રહી હતી, શારીરિક અસ્વસ્થતા અથવા ચીડચીડાપણું અથવા કોઈ પ્રકારનો ક્રોધ વધવો અથવા કોઈ પ્રકારનું ટેન્શન લેવું અથવા પરિવારમાં કોઈ પ્રકારનું વાતાવરણ બગડવું, અશાંતિનું વાતાવરણ રહેવું, આ દેવગુરુ બૃહસ્પતિ 11 માર્ચ પછી પોતાની માર્ગી અવસ્થામાં જેમ જેમ આવશે, આ બધી સમસ્યાઓ વૃશ્ચિક રાશિવાળાઓના જીવનમાંથી સમાપ્ત થશે. સ્વભાવમાં ખૂબ જ પવિત્રતા, નિર્મળતા અને એક શાંત વાતાવરણ તમારા આસપાસ સ્થાપિત થવાનું છે. આ સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિ પુરાતત્વ ક્ષેત્રમાં વૃદ્ધિ કરશે, આધ્યાત્મિક ક્ષેત્રની પણ વૃદ્ધિ કરશે અને આધ્યાત્મિક યાત્રાઓ પણ તમે કરશો. ક્યાંક ને ક્યાંક તમે તીર્થ સ્થાનોમાં જશો, ક્યાંક ને ક્યાંક તમે આધ્યાત્મિક પૂજાપાઠ સાથે જોડાશો અને ક્યાંક ને ક્યાંક તમે જોશો કે જો તમે ડીપલી રિસર્ચિંગમાં છો, મેડિકલ લાઇનમાં છો અથવા વૈજ્ઞાનિક છો અથવા તમે એક આધ્યાત્મિક પૂજાપાઠમાં પ્રવેશ કરી રહ્યા છો તો ગુપ્ત રૂપે તમને એક આધ્યાત્મિક ઊર્જા પ્રાપ્ત થઈ શકે છે. આ સમયમાં એક આધ્યાત્મિક ચેતનામાં વૃદ્ધિ થશે. આ સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિની સૌથી ઉત્તમ 5મ દૃષ્ટિ સીધી કુંડળીના દ્વાદશ ભાવમાં પડી રહી છે. આ વિદેશી સંપર્કોથી લાભ કરાવશે, વિદેશી યાત્રાઓ પણ કરાવી શકે છે. ઘણા લોકો અભ્યાસ માટે જો વિદેશ જવા માંગે છે તો તેમના માટે પણ આ સમય ખૂબ સારો છે. જે લોકો વિદેશમાં રહી રહ્યા છે તેમના માટે પણ આ શિક્ષણ અને નોકરી અને વ્યાપાર ત્રણેય પરિસ્થિતિઓમાં આ ખૂબ અનુકૂળતા પૂર્વક જીવન એક તેમનું રહેવાનું છે. હવે વાત કરી લઈએ દેવગુરુ બૃહસ્પતિની 7મ દૃષ્ટિ સીધી ધનભાવમાં પડી રહી છે, ધનમાં વૃદ્ધિ કરાવશે. સીધી સી વાત છે, દેવગુરુ બૃહસ્પતિ જ્યારે પણ ધનભાવમાં જુએ છે ત્યારે વ્યક્તિનો પૈસા ખર્ચ થઈ રહ્યો છે, પૈસા કમાઈ રહ્યો છે, બરકટ પણ થાય છે. ઘણા લોકો પૂછે છે ને, આપણે પૈસા ઘણા કમાઈએ છીએ પરંતુ બરકત નથી થઈ રહી, બચત નથી થઈ રહી. પૈસા કમાઈએ છીએ પરંતુ બચત નથી થઈ રહી. પરંતુ દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિ પડવાનું, અમૃતમય દૃષ્ટિ પડવાનું મુખ્ય રૂપે
એટલે લાભ એ જ છે. તો દેવગુરુ બૃહસ્પતિની દ્વિતીય ભાવમાં ધન ભાવમાં દ્રષ્ટિ પડવાનું ફલિત મુખ્ય રૂપે એ જ છે કે પૈસાની બચત થવી. જે એક રીતે આ પ્રકારના ખર્ચા થાય છે જેને આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ અથવા પછી એક્સ્ટ્રા ખર્ચા થઈ જાય છે રોગમાં, અથવા પછી ઘણા બધા એવા કામ છે જેમ કે ખોટા કાર્યોમાં પણ ખર્ચ થાય છે ઘણા લોકોના પૈસા. તો દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ પડવાથી વ્યક્તિ જે છે સમજદારી અને સૂઝબૂઝથી પૈસા ખર્ચ કરે છે, તેના અંદર વિવેક હોય છે ખૂબ જ વધારે. આ દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિનો ફરક છે. અને સંચિત કરી શકે છે, ધન્ય સંચિત કરી શકે છે. આ સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિની જુઓ નવમ દ્રષ્ટિ, જે કે મહત્વપૂર્ણ દ્રષ્ટિ છે, તે સીધી કુંડળીના પડી રહી છે ચતુર્થ ભાવમાં. ચતુર્થ ભાવમાં દેવગુરુ બૃહસ્પતિની ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિ પડવી, હું સીધી વાત કહું તો આ સમયે ઘરની સૌંદર્યતા વધવાની છે. જો કે વૃશ્ચિક રાશિવાળાઓને ઘરમાં કંઈક ને કંઈક કામ ચાલી રહ્યું હશે. આ તો નિશ્ચિત રૂપે કંઈક નિર્માણ કાર્ય તેમના ઘરમાં ચાલી રહ્યું હશે, અથવા જૂનું મકાન હશે તેને નવું બનાવી રહ્યા હશે, અથવા પછી નવું મકાન લઈ રહ્યા હશે, અથવા બૃહસ્પતિની દ્રષ્ટિ પડવાથી સૌંદર્ય રસ પ્રગટ થાય છે. એટલે કે મકાન તો બની રહ્યું છે પરંતુ તેને તમે એક સારું દેખાડવા માંગશો. સૌંદર્યતા પૂર્વક કહે છે ને કે વાણીની મધુરતા ક્યારે હોય? જ્યારે આપણે મીઠું બોલીએ. તો એ જ રીતે ઘરની મધુરતા ક્યારે હોય? જ્યારે શાંતિનું વાતાવરણ રહે અને ઘર સુંદર સાફ સુથરું આધ્યાત્મિક ઉર્જાથી ભરેલું દેખાય. તો એ જ એક દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિનો કમાલ હોય છે. આ સમયે ઘરમાં પણ ઉર્જા રહેશે, સાત્વિક માહોલ રહેશે, ખુશહાલ રહેશે. જો કે ઘરમાં કામકાજનો લોડ વધારે રહેશે પરંતુ એક સ્ટેબિલિટી રહેશે, એક સ્થિરતા રહેશે અને સારું તમારા માટે રિઝલ્ટ રહેવાનું છે. કોઈને કોઈ વૃશ્ચિક રાશિવાળા નવું વાહન પણ ખરીદી શકે છે, નવી પ્રોપર્ટી પણ ખરીદી શકે છે, નવું મકાન પણ ખરીદી શકે છે. બસ એક વિષયનું હું થોડું ધ્યાન દોરું તમને. લેવડ દેવડના વિષયોમાં, પ્રોપર્ટી, મકાન, ગાડી, તેમની લેવડ દેવડના વિષયોમાં થોડું, પૈસાની લેવડ દેવડમાં થોડું લખિતમાં આ બાબતનું થોડું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને. આ સાથે સાથે ખાસ કરીને આ 4 વાતો જે હું જણાવવાનો છું, આ 4 વાતો નોટ કરી લો. વૃશ્ચિક રાશિવાળા ખૂબ જ ખાસ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમની પણ કુંડળી વૃશ્ચિક રાશિવાળાઓની બનેલી છે, આ 4 વાતો જો તમારી કુંડળીમાં બની રહી છે તો નીચે આપેલા નંબર પર જરૂર સંપર્ક કરો અને તમારી કુંડળી જરૂર બતાવો. સૌથી પહેલી વાત, તમારી કુંડળીમાં, કારણ કે આ ગુરુનું ફલિત છે, ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા તમારા ચાર્ટમાં, કારણ કે તેને ગુરુ ચંડાલ દોષ કહે છે. જોઈ લેજો, ગુરુ ચંડાલ દોષ તો નથી બની રહ્યો તમારી કુંડળીમાં. ગુરુ રાહુની યુતિ કુંડળીમાં ગુરુ ચંડાલ દોષ કહેવાય છે. બીજું, ચંદ્રગ્રહણ દોષ. ચંદ્રમાં રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે આ ચંદ્રગ્રહણ દોષ બનાવે છે. ત્રીજું, સૂર્ય રાહુ. સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે સૂર્યગ્રહણ દોષ બનાવે છે. અને ચોથું, રાહુ કેતુની એક બાજુ જ્યારે કુંડળીમાં બધા ગ્રહો વિદ્યમાન થઈ જાય છે તો આ સ્થિતિમાં પૂર્ણ કાલ સર્પ દોષનું નિર્માણ થાય છે. આ 4 દોષોમાંથી એક પણ દોષ જો કોઈ કુંડળીમાં બની રહ્યો છે તો તેની વિધિ વિધાનથી પૂજા કરાવી પરમ આવશ્યક હોય છે. ધ્યાન રાખજો, કારણ કે જો તેની વિધિ વિધાનથી પૂજા નથી થઈ તો જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થતા જ રહેશે. સંઘર્ષ ચાલતો જ રહેશે, મહેનત થતી રહેશે. પછી વ્યક્તિ બોલશે સફળતા કેમ નથી મળી રહી? મહેનત થઈ રહી છે, સફળતા મળી રહી છે, સારી વાત છે, પરંતુ મહેનત થઈ રહી છે, સફળતા નથી મળી રહી તો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ દોષ, કોઈને કોઈ અવરોધ કુંડળીમાં તમારા બની રહ્યા છે. ધ્યાન રાખજો. 2 ઉપાય વૃશ્ચિક રાશિવાળા જરૂર ફોલો કરો. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો, તેમનો રુદ્રાભિષેક કરો. શક્ય હોય તો સોમવારના દિવસે દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ, પંચામૃતથી ભગવાન શિવને સ્નાન કરાવો. અને બીજું, તમારી રાશિના સ્વામી સેનાપતિ મંગળ બને છે તો ખાસ કરીને પ્રાતઃકાલ અને સાંજના સમયે 2 વખત હનુમાન ચાલીસાનો નિયમિત રૂપે તમને પાઠ કરવો જોઈએ. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.